આજની વાર્તા. કાશ કોઈએ મારી પીઠ થાબડી હોત. 19મી સદીની આ વાત છે. પ્રખ્યાત ચિત્રકાર દાંતે ગેબ્રિયલ રાજુટીને એક આધેડ વયનો ચિત્રકાર મળવા માટે આવ્યો હતો. ચિત્રકાર પોતાની સાથે કેટલાક ચિત્રો પણ લાવ્યો હતો. દાંતેને આ ચિત્રો બતાવીને કહ્યું, મહાશય, મેં ખૂબ મહેનત કરીને આ ચિત્રો તૈયાર કર્યા છે. આપ આ ક્ષેત્રના શહેનશાહ છો, એટલે મારા ચિત્રો માટે આપનો અભિપ્રાય લેવા માટે આવ્યો છું. દાંતેએ ધ્યાનથી ચિત્રો જોયા પછી ચિત્રો પેલા આધેડના હાથમાં પરત આપતા કહ્યું, આપે ચિત્રો તૈયાર કરવાનો ખૂબ સારો પ્રયાસ કર્યો છે, પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બધા જ ચિત્રો સાવ સામાન્ય છે. એમાં કોઈ જ વિશેષતા જોવા મળતી નથી. આધેડ માણસે થોડા દુઃખ સાથે દાંતેના હાથમાંથી ચિત્રો લઈ લીધા. પોતાની પાસેના થેલામાંથી એક ફાઇલ કાઢી અને એ દાંતેના હાથમાં આપતા કહ્યું, આ એક યુવાને તૈયાર કરેલા ચિત્રો છે. જરા આપ જોઈને આપનો અભિપ્રાય આપો. ફાઇલનું એક એક પાનું ફરતું ગયું તેમ દાંતેના ચહેરા પરની પ્રસન્નતા પણ વધતી ગઈ. ફાઇલમાં રહેલા બધા જ ચિત્રો દાંતેએ બીજી વખત જોયા. આધેડની સામે જોઈને કહ્યું, ભાઈ, આ ચિત્રો તો અદ્ભુત છે. કલાકારે પોતાનો જીવ નીચોવી દીધો છે. આ ચિત્રો તૈયાર કરવામાં જો આ ચિત્રકારને થોડી તાલીમ આપવામાં આવે તો એ મારા કરતાં પણ વધુ સારો ચિત્રકાર બની શકે એમ છે. આ ચિત્રો દોરનાર યુવાન છે કોણ? તમારો દીકરો? આધેડ માણસે આંખમાં આંસુ સાથે કહ્યું, આ ચિત્રો દોરનાર યુવાન હું જ છું. આજથી 30 વર્ષ પહેલા મેં આ ચિત્રો બનાવેલા હતા, પરંતુ આજે આપે જે રીતે મારા ચિત્રોની પ્રશંસા કરીને મને પ્રોત્સાહન પૂરું પાડ્યું એવું કોઈએ 30 વર્ષ પહેલા કર્યું હોત તો આજે હું પણ આપની જેવો ચિત્રકાર હોત. ખરેખર નેતાનો સૌથી મોટો ગુણ એ છે કે જ્યારે કોઈનું સારું કામ જોઈએ ત્યારે દિલથી તેની પ્રશંસા કરે. એક સામાન્ય પ્રશંસા કોઈ વ્યક્તિના માટે પ્રોત્સાહનનું કામ કરે છે. પ્રોત્સાહનના અભાવે જ ઘણી પ્રતિભાઓ મુરઝાઈ જાય છે. રાધે રાધે.